અરવલ્લી જિલ્લામાં બંધ પડેલી હોટલમાંથી 12,000 લીટરથી વધુ નકલી ડીએફ યુરિયા ભરેલો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે। અરવલ્લી જિલ્લા એસઓજીને બાતમી મળી હતી કે શામળાજી રતનપુર રોડ ઉપર બંધ પડેલી જૂની હોટલમાં નકલી ડીએફ યુરિયાનું વેચાણ કરવામાં આવી છે। પોલીસે અલગ અલગ 32 જેટલી ડોલમાં ભરેલા ડીઈએફ યુરિયાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડી કુલ 7.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ડીઈએફ યુરિયા ડીઝલ ગાડીમાં ઉપયોગમાં લેવાતું એક પ્રકારનું ઈંધણ હોય છે। શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ ઓનેસ્ટ હોટલ નજીક એક બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે ડીઈએફ યુરિયાનું વેચાણ થાય છે। તો એ સ્થળે જઈ અને તપાસ કરતાં એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલ અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી। એમની પાસેથી 1200 લીટર ડીએફ જેવું મટીરિયલ મળેલું। એ જુદી જુદી કંપનીના 20 લીટરના અને 10 લીટરના 32 ડોલો એમની પાસેથી મળી આવેલી અને એમને આધાર પુરાવા બિલ વગેરે રજૂ કરવા જણાવતા એ બિલ વગેરે રજૂ કરી શકેલા નહીં અને આ જે ડીઈએફ જેવો જે મુદ્દામાલ છે એ એમણે છળકપટથી મેળવેલાનું જણાતા અથવા ચોરીથી મેળવેલો હોય એવું જણાતા એને શંકાસ્પદ તરીકે ગણી અને આરોપી છે અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા એ ભેડાઘાટના જે રાજસ્થાનના રહેવાસી છે એમને હસ્તગત કરવામાં આવેલ છે। એની સામે કાયદેસર BNSS કલમ 35(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।